મહારાષ્ટ્રના મંત્રી ધનંજય મુંડે ઘણા આરોપોથી ઘેરાયેલા છે, જેના કારણે તેમને અનેક સવાલો પૂછવામાં આવી રહ્યા છે. આ સવાલોના જવાબ આપવામાં અસમર્થ ધનંજય મુંડેની હવે બોલતી જ બંધ થઈ ગઈ છે. એવામાં હવે મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપી અજીત પવાર જૂથના નેતા ધનંજય મુંડેએ આ ખુલાસો કર્યો છે કે તેમને બેલ્સ પાલ્સી નામની બીમારી છે, જેના કારણે તેમને બોલવાની ક્ષમતા પર અસર પડી છે. ધનંજય મુંડેએ ફેસબુક પર પોતાની એક પોસ્ટ દ્વારા આ વાતનો ખુલાસો કર્યો છે. ધનંજય મુંડેએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે હાલમાં તેઓ 2 મિનિટ પણ યોગ્ય રીતે બોલી શકતા નથી, જેના કારણે તેઓ કેબિનેટની બેઠકો અને જાહેર કાર્યક્રમોમાં ભાગ લઈ શકતા નથી. જો આ બીમારી વિશે વાત કરવામાં આવે તો બેલ્સ પાલ્સી એક એવી બીમારી છે જેના કારણે ચહેરાના સ્નાયુઓ નબળા પડી જાય છે. તે અચાનક શરૂ થઈ શકે છે અને દર્દીની સ્થિતિ 48 કલાકની અંદર બગડી શકે છે. આ સામાન્ય રીતે ચહેરા અથવા માથામાં દુખાવો અને અસ્વસ્થતાનું કારણ બને છે. તે કોઈ પણ ઉંમરે થઈ શકે છે, પરંતુ તે સગર્ભા સ્ત્રીઓ અને ડાયાબિટીસ, ઇન્ફ્લુએન્ઝા, શરદી અથવા શ્વસન સમસ્યાઓ ધરાવતા લોકોની વધુ અસર કરે છે. આ ખાસ વાત એ છે કે આ રોગ કાયમી નથી હોતો, પરંતુ ભાગ્યે જ કિસ્સાઓમાં તે સરળતાથી દૂર થતો નથી. હાલમાં આ રોગનો કોઈ ઇલાજ નથી, પરંતુ દર્દીઓ સામાન્ય રીતે 2 અઠવાડિયાથી 6 મહિનાની વચ્ચે સાજો થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.